નમસ્કાર સ્ટુડન્ટ્સ, 8મું પાર કરીને તમે ધોરણ 9માં આવી ગયા. ચાલો તો શરૂઆત કરીએ ગણિતથી. આજે કંઈક જુદી રીતે સમજીશું, કારણ કે લોકડાઉનના સમયમાં તમારું ક્લાસમાં આવવું શક્ય નથી. તો આપણે ગણિતમાં શરૂ કરીશું પ્રકરણ નંબર 1, સંખ્યા પદ્ધતિ. ઘણા વિદ્યાર્થીઓના મારા ઉપર ફોન આવ્યા છે, ગણિત ક્યારથી શરૂ કરશો? પણ સૌથી છેલ્લું ગણિત કર્યું. હા, ગણિતમાં આપણે બે રીતે કામ કરીશું. હું રેગ્યુલર પાઠ્યપુસ્તક પ્રમાણે પણ સમજાવીશ, એ સાથે મારા અલગથી વિડીયો હશે જે તમારો પાયો જો કાચો રહી ગયો હોય તો તે વ્યવસ્થિત કરવામાં મદદ કરશે. હા, પરંતુ આજે આપણે શરૂઆત પાઠ્યપુસ્તકથી કરીશું. ચલો, સંખ્યા પદ્ધતિ. આમાં ઘણું બધું તમે લોકો જાણો છો. વિવિધ સંખ્યાઓ વિશે સમજવાનું છે. આમ તો તમે ધોરણ 6, 7 અને 8માં ભણીને જ આવ્યા છો. તો ફરીથી શરૂઆત કરીએ. પ્રાકૃતિક સંખ્યાઓ. ચલો મિત્રો, જાણો છો પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય? તો પ્રાકૃતિક સંખ્યાઓને અંગ્રેજીમાં નેચરલ નંબર્સ કહેવાય. અંગ્રેજીની જરૂર નથી, પરંતુ તમારા નોલેજ માટે હું સાથે સાથે અમુક શબ્દો સમજાવીશ. તેની સંજ્ઞા n થાય, કેપિટલ N. ઓકે? તો નેચરલ નંબર કયા કયા? તો તેની શરૂઆત 1 થી થાય. 1, 2, 3, 4, 5 અનંત સુધી. આ બધા થયા નેચરલ નંબર્સ. ત્યારબાદ બીજી પ્રકારની સંખ્યા આવશે, પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ ને અંગ્રેજીમાં હોલ નંબર્સ કહેવાય. તેની સંજ્ઞા છે W. પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યામાં ફરક એટલો જ કે આ 1 થી શરૂ થાય, જ્યારે પૂર્ણ સંખ્યા 0 થી શરૂ થાય અનંત સુધી. મતલબ કે પૂર્ણ સંખ્યામાં ફક્ત એકમાત્ર શૂન્ય જ વધુ મળ્યો. ત્યારબાદ આવશે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓને અંગ્રેજીમાં કહીશું ઇન્ટીજર. હા, અહીંયા n, અહીં W, પણ અહીં I નહીં, Z. બરાબર? તો પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? તો જેમાં 0 પણ આવે, પ્રાકૃતિક સંખ્યા 1, 2, 3 અનંત સુધી, અને ઋણ સંખ્યા -1, -2, -3 અનંત સુધી. એટલે કે પ્રાકૃતિક આખું જુઓ તો પૂર્ણ અને આખું પૂર્ણાંક. ખ્યાલ આવી ગયો? ચલો મિત્રો, હવે છે સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓને અંગ્રેજીમાં રેશનલ નંબર્સ કહેવાય. તેની સંજ્ઞા છે Q. રેશનલ નંબર એટલે શું? તો આપણે સંખ્યાની રીતે જો વિચારીએ તો સંખ્યા રેખા પર 0 હોય છે, 1 હોય છે, 2 હોય છે, 3, 4, 5, -1, -6, -2, -3, -4. હવે તમે શાંતિથી વિચારો, આ તો બધી પૂર્ણાંક સંખ્યાઓ થઈ ગઈ, પરંતુ શું 0 થી 1 ની વચ્ચે સંખ્યાઓ હોય? તો હા, હોય. તો આ જે વચ્ચેની સંખ્યાઓ થઈ એ બધી રેશનલ નંબર થઈ. હા, આ તો રેશનલ નંબર કહેવાય જ, પરંતુ વચ્ચેની સંખ્યા જેમ કે 1/3, 1.1/3, 2.5, -1.3, આ બધી કેવી થઈ? સમય સંખ્યાઓ. તો સમય સંખ્યાઓને આ રીતે લખી શકાય: 0, 1/3, 1, 1.1/3, 2 વગેરે અનંત સુધી. -1, -3/3, -2 અનંત સુધી. જુઓ મિત્રો,
પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમમેય સંખ્યા. અહીં સુધી મેં જે શીખવાડ્યું એમાં કશું જ નવું નહોતું. આ બધું જ તમે ધોરણ 8 સુધી ભણીને આવ્યા છો. પરંતુ હવે આપણે ભણીશું અસમમેય સંખ્યા. આ સમમેય સંખ્યા. તો અસમમેય સંખ્યા શું? તો ઇરેશનલ નંબર. જેની સંજ્ઞા આપણે આઈ કહીશું. શું કહીશું? આઈ. ઓકે. હવે તમારા મનમાં પ્રશ્ન હશે કે અસમમેય સંખ્યા કેવી હોય? તો એને આપણે આ પ્રકરણમાં આગળ જતા જતા ડિટેલમાં ભણીશું કે આવું કેમ. અત્યારે હું તમને શોર્ટમાં સમજ આપી દઉં છું કે આ પ્રકરણમાં અહીંયા સુધી તમે ભણીને જ આવ્યા છો, તમારે આનાથી આગળ ભણવાનું છે. રાઈટ? તો જો અસમમેય સંખ્યા કેવી હોય? તો વર્ગમૂળમાં કોઈ સંખ્યા હોય અને તેનું વર્ગમૂળ ન નીકળતું હોય. સમજો, 2 વર્ગમૂળમાં છે, પરંતુ શું 2 નું વર્ગમૂળ નીકળે? ના નીકળે. તો આને કહીશું વર્ગમૂળમાં 2. અંગ્રેજીમાં આપણે ટેવ પાડીશું કહેવાની √2. રૂટ એટલે કે વર્ગમૂળ, 2 એટલે કે 2. એટલે આપણે બોલીશું √2. આ બનશે √3. ઓકે. હવે આ રીતે વિચારીએ તો શું √4 અસમમેય છે? તો ના, કારણ કે 4 નું વર્ગમૂળ નીકળે છે 2. એ √4 અસમમેય નથી. પછી √5, √6 એવી રીતે અનંત સુધી. હા, √9 અસમમેય નથી, કારણ કે આનું વર્ગમૂળ નીકળે છે 3. તેવી રીતે ફક્ત રૂટ એટલે કે વર્ગમૂળમાં જ હોય તો જે અસમમેય હોય એવું ન માની શકાય. આમ ઘનમૂળ હોય, માનો 2 નું ઘનમૂળ, તો એ ઘનમૂળ પણ જો ન નીકળતું હોય તો પણ તે અસમમેય છે. હા, પરંતુ ધારો કે 8 નું ઘનમૂળ નીકળે 2, તો આ અસમમેય નથી, તે સમમેય કહેવાય. એટલે કે એની વ્યાખ્યા એવી રીતે આપી શકાય કે જે પણ મૂળમાં રહેલી સંખ્યા અને તેનું મૂળ ન નીકળતું હોય તો તે સંખ્યા અસમમેય છે. બરાબર? તો અસમમેય સંખ્યાનું એક પહેલું ઉદાહરણ આવી રીતે મૂળમાં રહેલી સંખ્યાઓ. જો મિત્રો, આપણે જોયું કે કોઈ પણ મૂળમાં રહેલી સંખ્યા હોય અને તેનું મૂળ નીકળતું ન હોય તેને અસમમેય સંખ્યા કહેવાય. તેવી જ રીતે અનંત અનાવૃત સંખ્યાઓ પણ અસમમેય છે. હવે તમારો પ્રશ્ન હશે કે સર અનંત અનાવૃત એટલે શું? હું હમણાં તમને સમજાવું છું. પરંતુ આ 2 પ્રકારની સંખ્યાઓ અસમમેય સંખ્યા કહેવાય અને તેની સંજ્ઞા આઈ છે, એટલું અત્યારે સમજી લો. ચલો મિત્રો, હવે આપણે ભણીશું વાસ્તવિક સંખ્યાઓ. બીજી રીતે કહીએ ને તો બધી જ સંખ્યાઓનો બાપ વાસ્તવિક સંખ્યાઓ. મતલબ કે આની અંદર બધું જ સમાઈ ગયું. તો જુઓ, વાસ્તવિક સંખ્યા એટલે શું? તો એને અંગ્રેજીમાં કહેવાય રિયલ નંબર્સ. તેની સંજ્ઞા છે આર. ઓકે. બીજી રીતે કહીએ તો સમમેય સંખ્યા એટલે ક્યુ અને અસમમેય સંખ્યા આઈ બંને ભેગી થાય એટલે આર વાસ્તવિક સંખ્યાઓ બને. બરાબર? સંખ્યાઓની રીતે લખવું હોય તો જો 0 આવી ગયો એટલે પૂર્ણ સંખ્યાઓ આવી ગઈ, 1 આવી ગયો એટલે પ્રાકૃતિક સંખ્યાઓ આવી ગઈ, 1 પૂર્ણાંક 1 તૃતીયાંશ સમમેય સંખ્યાઓ આવી ગઈ. ત્યારબાદ √2, √3 અસમમેય પણ આવી ગઈ. એવી જ રીતે ઋણમાં પણ આ બધી થઈ વાસ્તવિક સંખ્યાઓ. બોલો મિત્રો, ખ્યાલ આવી ગયો? જુઓ મિત્રો, આપણે ભણ્યા તેમાં જો નાનામાં નાની કઈ સંખ્યા? n, પ્રાકૃતિક. આ ઉપગણની નિશાની છે.
ઉપગણ એટલે પ્રાકૃતિક સંખ્યા બધી પૂર્ણ સંખ્યામાં હોય એટલે આના બધા જ સભ્યો આમાં સમાયેલા હોય એની આ નિશાની છે. આ વસ્તુ તમારા ભણવામાં આવી નથી, પરંતુ અત્યારે ફક્ત સમજો કે એનથી મોટું કોણ? ડબલ્યુ, મતલબ પૂર્ણ સંખ્યા. એનથી મોટું ઝેડ, એનથી મોટું ક્યુ, એનથી મોટું આર. હવે તમને થશે આઈ ક્યાં ગયું? તો આઈ આખી અલગ જ વસ્તુ છે, કારણ કે ક્યુ પ્લસ આઈ કરો ત્યારે આર થાય. મતલબ એન બધા જ સભ્યો આરમાં પણ હોય, ક્યુમાં પણ હોય, ઝેડમાં પણ હોય, ડબલ્યુમાં પણ હોય. આના પણ બધા સભ્યો 3 માં હોય, આના બધા સભ્યો આમાં હોય, આના બધા સભ્યો આમાં હોય, અને ક્યુ પ્લસ આઈ કરો તો આર થાય. આ થોડુંક તમારી જાણકારી માટે છે. હવે તમારો પ્રશ્ન હતો કે અનંત અનાવૃત શું હતું? તો હજુ તે સમજીએ પહેલા બીજો એક નવો શબ્દ છે તમારા માટે, અનંત આવૃત. બરાબર? તો ચલો, અનંત આવૃત સંખ્યા કોને કહેવાય? સમજો બાળકો, તમે અનંત આવૃત સંખ્યાઓને અનુભવી છે, પરંતુ જાણતા નથી કે આ એ જ છે. જોયું છે પરંતુ અજાણ્યું છે. તો સમજીએ અનંત આવૃત કોને કહેવાય. બાળકો, તમે આવા ભાગાકાર કર્યા છે, ખબર છે? 5/2, 2 દુ 4, એક શેષ વધી. હા, પરંતુ જેમ મોટા થતા ગયા ને તેમ હવે આને પોઈન્ટમાં ભાગાકાર કરતા થયા. એક 0 મૂક્યો, 0 નીચે આવ્યો એટલે અહીંયા પોઈન્ટ મૂક્યો, 2 પંચા 10, 0 0. બરાબર? તો આ 2.5 મળ્યું. જુઓ, શેષ 0 આવી ગઈ, ભાગફળ મળી ગયું. તો આ પ્રકારની સંખ્યાઓને આપણે શાંત દશાંશ સંખ્યાઓ કહીશું. હા, આ શબ્દ પણ યાદ રાખવાનો છે, એટલો બધો જરૂરી નથી, પરંતુ યાદ રાખજો, શાંત દશાંશ સ્વરૂપ. તો અનંત આવૃત પહેલા હું તમને શાંત દશાંશ વિશે થોડીક સમજ આપી દઉં. શાંત દશાંશ સ્વરૂપ. ઉદાહરણ તરીકે 2.5, 0.3, ઘણી વખત થોડું લાંબુ પણ ચાલતું હોય છે, 5.125. મતલબ કે પોઈન્ટ પછી અમુક સંખ્યાઓ આવે અને પછી એ સંખ્યાઓ આવતી બંધ થઈ જાય, તેને કહેવાય શાંત દશાંશ સ્વરૂપ. ઘણી વખત આવું પણ થાય, 6.3, 6, 8, 1, 2, 5 આવી થોડી મોટી પણ આવે. તો આ બધી કેવી થઈ? શાંત દશાંશ સ્વરૂપ. પરંતુ મિત્રો, એક નવી વસ્તુ બતાવો. આપણે 5/2 કર્યું ને, એની જગ્યાએ 5/3 કરીએ. ચાલો, 3 એકા 3, શેષ વધી 2, શૂન્ય મૂક્યો એટલે પોઈન્ટ, 0 નીચે ઉતરી, 3 છંગ 18, શેષ વધી 2, ફરીથી 0 મૂક્યો, 0 નીચે ઉતર્યો, 3 છંગ 18, 2, ફરીથી 0 નીચે ઉતર્યો, 3 છંગ 18. હવે મિત્રો સમજો, આ ક્યાં સુધી ચાલશે? તમે જ કહેશો અનંત સુધી, અને આવા ભાગાકાર તમે આઠમા સુધી ઘણી બધી વખત કર્યા હશે. કર્યા છે ને? તો તમે શું કરતા હતા? પોઈન્ટ પછી 2 સંખ્યા આવે ત્યાં સુધી ભાગાકાર કરી નક્કી જતા હતા. સાચી વાત? એટલે જવાબ લખતા હતા 1.66. પરંતુ ખરેખર અહીંયા પણ અનંત સુધી ચાલુ છે, અહીં પણ અનંત સુધી ચાલુ છે. આ જે સંખ્યાઓ અનંત સુધી ચાલુ છે એને અનંત આવૃત સંખ્યા કહેવાય. શું કહેવાય? ફરીવાર, અનંત આવૃત. અનંત આવૃત એટલે પોઈન્ટ પછી અનંત સુધી ચાલુ રહે અને એકની એક જ પ્રકારની સંખ્યા કે એકની એક જ પ્રકારની પેટર્ન રિપીટ થતી હોય તેને કહેવાય અનંત આવૃત. ચલો મિત્રો, અનંત આવૃત. આનું અંગ્રેજી થોડું તમને ઓકવર્ડ પડશે કે અંગ્રેજી કહેતો નથી. બરોબર? ટેન્શન ના લેતા અંગ્રેજીમાં કે વધારે પડતું. ચલો, અનંત આવૃત. તો હમણાં આપણે વાત કરી 1.66666 ડેશ ડેશ ડેશ.
રાઈટ? આવું પણ થાય. 2 પોઈન્ટ, 2 સંખ્યાઓ રિપીટ થાય. આમ 3 4 3 4 3 4 ડેશ ડેશ ડેશ. 3 સંખ્યાઓ પણ રિપીટ થાય. 5 પોઈન્ટ, 1 2 3 1 2 3 1 2 3. હા, એવી રીતે કોઈ સંખ્યા આવે 6.1 અને પછીની જ સંખ્યાઓ રિપીટ થાય. હવે બધી પ્રક્રિયા સમજો. જો અહીંયા પોઈન્ટ પછી એક જ સંખ્યા રિપીટ થાય છે, અહીં 2 સંખ્યાઓની પેટર્ન રિપીટ થાય છે, અહીં 3 સંખ્યાઓની પેટર્ન રિપીટ થાય છે, અહીં રિપીટ 2 સંખ્યા થાય છે, પરંતુ પોઈન્ટ પછી એક સંખ્યા આવી ગયા પછી તો અનંત આવૃત્ત સંખ્યાઓને જે આપણે ડેશ 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 કરીને લખ્યું ને, એને લખવાની બીજી પણ એક પદ્ધતિ છે. આ એક પોઈન્ટ જે સંખ્યા રિપીટ થાય છે તેને લખો, તેની ઉપર લીટી કરી દો. આને વંચાય 1.6 12 બને કાનો 12. ઓકે, 1.6 12. અહીં 2 સંખ્યા રિપીટ થાય છે તો બંને સંખ્યાની ઉપર લીટી કરી શકાય. અહીં 3 સંખ્યા રિપીટ થાય છે તો 3 સંખ્યાની ઉપર લીટી કરી શકાય. અહીં સમજો બરાબર, 1 રિપીટ નથી થતા, એના પછીના 2 3 રિપીટ થાય છે તો ફક્ત 2 3 ઉપર જ લીટી કરીશું. ઓકે, આ ઉપરાંત ખાલી તમારી સમજ માટે કહું કે ફક્ત લીટી જ કરાય એવું નથી. 1.6 ને 1.6 ઉપર આ રીતે ટપકું કરીને પણ દર્શાવી શકાય. 3 4 ને 2 ટપકા, 5 પોઈન્ટ 1 2 3 ને 3 3 પર ટપકા કરો, અથવા ફક્ત પહેલી અને છેલ્લી સંખ્યા ઉપર જ ટપકું કરો તો સમજી લેવાનું વચ્ચેના ઉપર ટપકું છે જ. 6 પોઈન્ટ 1 2 3 તો 2 3 ઉપર ટપકું. આવી રીતે પણ દર્શાવી શકાય. તો આ થઈ અનંત આવૃત્ત. જુઓ મિત્રો, અનંત આવૃત્ત જોઈને તમે કંઈક નવું. હવે તમે ક્યારની રાહ જોતા હતા તે અનંત અનાવૃત્ત. તો અનંત અનાવૃત્ત કોને કહેવાય? તો ખરેખર અનંત અનાવૃત્ત સંખ્યાઓ જ્યારે તમે 8મા ધોરણમાં ભણી ગયા, ખબર છે 2 નું વર્ગમૂળ નીકળતા કેવી રીતે નીકળતા હતા? 1 એકા 1, 1 વધ્યો, ડબલ 0, 1માં 1 ઉમેર્યા 2. હા, હું રીત કરું છું, કોઈને કદાચ આ રીત ભૂલી ગયા હોય તો ટેન્શન ના લેતા, આ રીત અત્યારે શીખવાની જરૂર નથી. બરાબર? 2 0 મૂક્યા એટલે પોઈન્ટ. 24 ચોગ 96, 4 વધ્યા, ફરીવાર 2 0, 4માં 4 ઉમેર્યા 8, 2, 281 એકા 281, અહીંયા 3 9 10, 10 માંથી 1 જાય તો 9, 9 માંથી 1 જાય 1, 3 માંથી 2 જાય 1, ફરીથી 2 0 મૂક્યા, 1માં 1 ઉમેર્યો 2 8 2. આગળ સંખ્યા લો, આમ આગળ ડેશ 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 સુધી ચાલુ જ રહેશે. બરાબર? અત્યારે આમાં ડિટેલમાં ઉતરવાની જરૂર નથી, પરંતુ ફરીવાર તમને હું અનંત આવૃત્ત યાદ કરાવું કે અનંત આવૃત્તમાં શું છે કે એક જ પ્રકારની સંખ્યા કે એક જ પ્રકારની પેટર્ન પોઈન્ટ પછી રિપીટ થાય છે, જ્યારે અનંત અનાવૃત્તમાં ધારો કે પોઈન્ટ પછી કઈ સંખ્યા રિપીટ થશે તેનું અનુમાન લગાવી શકાય નહીં. જેમ કે 5 પોઈન્ટ 1 4 6 8 3 2 1 6 4 5 ડેશ ડેશ ડેશ. જો રિપીટ થવાની કોઈ પણ પેટર્ન અહીં નક્કી નથી, એટલે ક્યાંય પણ અસમય સંખ્યા અનંત અનાવૃત્ત સ્વરૂપમાં હોય તો આવી રીતે તમે લખી શકો છો. પરીક્ષામાં ખાસ પૂછાય છે, વિદ્યાર્થીઓને ભૂલો પડે છે કે અસમય સંખ્યા, અસમય અને સમય આ બેમાં બરાબર તમારે ધ્યાન રાખવાનું છે. ચલો બીજી સંખ્યા કહું. આ લખવાની એક કોમન પદ્ધતિ તમને સમજાવું. જનરલી આવી રીતે લખાતું હોય છે. કોઈ એક સંખ્યા લખો, 1 0 કરો, સંખ્યા લખો, 2 0 કરો, સંખ્યા લખો,
3 0 કરો, સંખ્યા લખો, 4 0 કરો, આ પણ અનંત અનાવૃત થઈ, બરાબર. અથવા તમારો ફોન નંબર લખી દો, અનંત અનાવૃત, રાઈટ. તો હવે તમારી ઇંતેજારી પૂરી થઈ ગઈ કે અનંત અનાવૃત શું છે. ઓકે, ગુડ બાય.